નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન કેન્દ્ર ખાતેના આજના આપના મહિલા જગત કાર્યક્રમમાં હું પૂજા જોશી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, કારણ કે આપણો કાર્યક્રમ જ છે મહિલા જગત અને ખૂબ જાણીતી ઉક્તિ છે ને કે નારી તું ના રાયણી, નારી તું ના હારી. આજની મહિલા કોઈ પણ ક્ષેત્રમાં લઈ લો ખૂબ આગળ પડતી છે અને હંમેશા આગળ વધતી રહે છે. અલગ અલગ ક્ષેત્રોમાં પોતાની પ્રવૃત્તિ દ્વારા સતત વિકાસ કરતી રહે છે. ત્યારે આજે પણ અમે એક એવા જ મહિલા સાથે ઉપસ્થિત થયા છીએ, એક એવા જ મહિલાની આપણે મુલાકાત લેવા જઈ રહ્યા છીએ કે જેમણે ઘણા બધા ક્ષેત્રોમાં ખૂબ આગળ પડતું સ્થાન મેળવ્યું છે અને તેઓ હજી પણ નિરંતર પ્રગતિ કરી રહ્યા છે. તો આજે આપણે મળવાના છીએ ખૂબ જાણીતા યોગ થેરાપિસ્ટ, એક યોગ ટ્રેનર, વિશ્વની ભારતની અલગ અલગ કોલેજોની અંદર, યોગ કોલેજોની અંદર જેમણે યોગ ફેકલ્ટી તરીકેની કામગીરી ભજવી છે અને ભજવી રહ્યા છે એવા, તેમજ જેઓ આકાશવાણી રાજકોટ ખાતે એક ખૂબ સારા એવા વક્તા છે, એનાઉન્સર છે અને સાથે સાથે આફ્રિકાના રેડિયો સ્ટેશનમાં પણ જેમણે પોતાનો અવાજ આપ્યો છે એવા શ્રીમતી અમીબેન ભટ્ટને આજે આપણે મળવા જઈ રહ્યા છીએ. એમને મળીએ અને જાણીએ કે એમના જીવનમાં એમણે કઈ રીતે ઉત્તરોત્તર પ્રગતિ કરી છે, યોગના વિવિધ ક્ષેત્રોમાં એમણે કેવી રીતે એક સિંહ ફાળો આપ્યો છે. તો ચાલો મળીએ શ્રીમતી અમીબેનને. આપનું સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં. થેન્ક યુ સો મચ પૂજા. મેમ, આમ તો અમે જાણીએ છીએ કે તમે ઘણા બધા ક્ષેત્રો સાથે સંકળાયેલા છો. આપ યોગ થેરાપિસ્ટ છો, નેચરોપેથીમાં પણ આપે એટલું સારું કામ કર્યું છે, એ ખૂબ સારા વક્તા છો. આપની પાસેથી ઘણું બધું શીખવાનું છે અમારે. તો એના માટે થઈને ખાસ આજે અમે તમને મળવા માગીએ છીએ ને તમારા વિશે જાણવા માગીએ છીએ. તમારા જીવનની આ જે યાત્રા છે એના વિશે જાણવા માગીએ છીએ. તો સૌથી પહેલાં અમને એ જણાવો કે તમે અત્યાર સુધી તમારા જીવનમાં કયા કયા એવા કાર્યક્ષેત્રો છે કે જ્યાં તમે ઝંપલાવ્યું છે અને ચોક્કસપણે ત્યાં સફળતા મેળવી છે? જીવનના કાર્યક્ષેત્રની વાત કરીએ તો ઝંપલાવ્યું તો નથી, પણ અનાયાસે જેને કહેવાય કે એ સફળતા કહો કે સિદ્ધિ કહો એ મને પ્રાપ્ત થઈ છે અને એને હું ઈશ્વરીય આશીર્વાદ માનું છું કે પૂર્વજન્મના સંસ્કાર હોય કે વડીલોના કોઈ આશીર્વાદ હોય જેના કારણે અનાયાસ જ નથી જોઈતું એ વસ્તુ પણ સામે આવીને મને મળી રહી છે. તો સૌપ્રથમ તો હું મારા અભ્યાસની વાત કરું તો નાની હતી આઈ વોઝ સો સ્ટબન. હું ખૂબ તોફાની હતી અને સ્કૂલમાં જઈએ કે ગમે ત્યાં જઈએ એટલે ફરિયાદ લઈને આવે બધા મમ્મી પપ્પા પાસે કે આ છોકરી ખૂબ આ હેરાન કરે છે, આમ હેરાન કરે છે. પણ મમ્મી પપ્પા ખીજાતા પણ ક્યારેય એમણે એવી સજા નથી કરી કે જેથી કરીને અમે જીવનમાં પાછળ પડીએ. હા, એમણે સમજાવ્યું છે, સંસ્કારની સારી એવી વાતો કરી છે અને કદાચ અણસમજણનો પીરિયડ હશે એટલે એ બધી હજી આજની તારીખે યાદ આવે તો ઘણીવાર હસવું પણ આવે કે અને મને જે જૂના મિત્રો મળે એ પણ કહે કે તું આ એ જ અમી છો જે તું સ્કૂલમાં હતી. એટલે પછી જેમ જેમ હું મોટી થતી ગઈ એમ ભણવામાં પણ થોડી તેજસ્વીતા મારી વધતી ગઈ. કોલેજમાં આવી એટલે પહેલેથી ઓરેટરી મારી સારી હતી. સ્કૂલમાં પણ વક્તૃત્વ સ્પર્ધા થાય, નિબંધ સ્પર્ધા થાય, લેખન પણ મારું એટલું સરસ હતું. તો એમાં મને સ્કૂલમાં હું તોફાન કરતી, એક તોફાની વિદ્યાર્થીની તરીકે મારી છાપ હતી, પણ તેમ છતાંય આ નિબંધ સ્પર્ધા હોય કે વક્તૃત્વ સ્પર્ધા હોય તો એના સબળ પાસા હેઠળ મને આવરી લેવામાં આવતી અને છાવરી લેવામાં આવતી. ચોક્કસપણે. પછી એ જ વસ્તુ આગળ વધી, કોલેજમાં આવી. કોલેજમાં પણ વક્તૃત્વ સ્પર્ધાનો દર વર્ષે જે થાય એમાં કણસાગરા કોલેજમાં સતત 3 વર્ષ સુધી, ફર્સ્ટ યરથી લઈને 3rd યર સુધી જે વક્તૃત્વ સ્પર્ધા લેવાતી એમાં પ્રથમ સ્થાન મેળવ્યું અને 3 વર્ષનો જે ગોલ્ડ મેડલ હતો એ મારા ખાતે નોંધાય ને આજની તારીખ સુધી એ રેકોર્ડ છે એ અણનમ છે. એ મારા ખાતે જ બોલે છે. અને ત્યાર પછી તો સમજણના સેતુ પર આપણે જેમ જેમ આગળ વધતા જઈએ એમ જીવનના તબક્કાઓ હોય, શૈશવ અવસ્થા હોય, પછી બાળપણ, કિશોર અવસ્થા, કોલેજ સાથે આપણી ટીનેજ પૂરી થતી હોય એમ, અને એ દરમિયાન પછી જેને કહેવાય કે 16 વર્ષના જે શમણાઓ હોય એ બધા હેઠળ મને મારા જીવનસાથી
એ દરમિયાન જ પ્રાપ્ત થયા અને આજે એમની સાથે સફળતાપૂર્વક 33 વર્ષ પસાર કર્યાનો મને ખૂબ આનંદ છે. ખૂબ સરસ. અને હજુ પણ આમને આમ આ યાત્રા આગળ ને આગળ વધતી રહે એવા મારા બધા તરફથી તમને શુભેચ્છાઓ છે. તો ચોક્કસ આમ તો કહેવાય ને કે નાનપણથી જે વસ્તુ તમારામાં ઘડાઈ ગઈ હોય, આમ તો ઇનબોર્ન ટેલેન્ટ કહી શકાય, કે જે બાળપણથી તમારામાં છે એનો જ તમે સતત વિકાસ કર્યો છે. તો મેડમ, હાલમાં અત્યારે તમે કયા કયા ક્ષેત્રો સાથે મૂળ સંકળાયેલા? ઓરેટરીની સાથે સાથે જો આકાશવાણી રાજકોટ સાથે હું છેલ્લા 20 વર્ષથી જોડાયેલી છું. એઝ અ કેઝ્યુઅલ એનાઉન્સર 2004 થી ત્યાં મારી યાત્રા શરૂ કરી અને આજની તારીખે પણ ત્યાં હું સતત જોડાયેલી છું. આકાશવાણી એક એવી જગ્યા છે કે જ્યાં તમે તમારી સાથે રહી શકો. ચોક્કસ. એટલે ઘણી વખત એમ થાય, ત્યાં અમે કોન્ટ્રાક્ટ પર કામ કરતા હોય એટલે સતત જવાનું ન થાય, મહિનામાં થોડા દિવસ જવાનું થાય, પણ એ થોડા દિવસની હું રાહ જોતી હોઉં કે ક્યારે મને ડ્યુટી મળે અને હું ક્યારે મારા જીવનના 6 કલાક ફક્ત ને ફક્ત મારી સાથે રહું. એટલે અને પછી ગીતો વગાડવાના હોય, ગીતો વાગતા હોય, ત્યારે મૂલ્યાંકન થતું હોય, ગમતા ગીતો સાથે સાથે ગાતા જતા હોય, જે શ્રોતાઓ હોય એમની સાથે પણ એટલું અટેચમેન્ટ વધ્યું હોય, કેમ કે જ્યારે આકાશવાણી અત્યારે તો બધું કમ્બાઈન થઈ ગયું છે, વિવિધ ભારતી અને મીડિયમ વેવ બંને, પણ ત્યારે જે વિવિધ ભારતી પર પ્રોગ્રામ બનતા એમાં જે શ્રોતા સાથે એક અનોખો સંબંધ બંધાયો હતો કે પત્રો એટલા આવતા શ્રોતાઓના, અને પર્સનલી પણ શ્રોતાઓ ફોન કરીને પૂછતા કે ભાઈ આજે અમીબેનનો અવાજ કંઈક બરાબર નથી લાગતો, અમીબેનને શરદી જેવું તો કાંઈ નથી ને? એટલે ડ્યુટી રૂમમાંથી ફોન આવે કે અમીબેન તમારી માટે આવી રીતના ફોન આવે છે, ત્યારે એક પોતિકાપણું લાગે. અને આજની તારીખ સુધી શ્રોતાઓ સાથેનો એવો સંબંધ છે. અને રેડિયો છે એ તો દરેક વ્યક્તિ માટે જીવનનું પ્રેરક બળ પૂરું પાડે. ખાસ કરીને જે લોકો એકાકી છે, જે લોકો સતત કામમાં ડૂબેલા હોય છે, એ લોકો માટે રેડિયો એક ખૂબ મહત્વપૂર્ણ સાધન કહો તો સાધન, અને મનોરંજનનું માધ્યમ કહો તો મનોરંજનનું માધ્યમ, અથવા તો સુખ દુઃખનું સાથી કહો તો એ રેડિયો છે. ચોક્કસ. સામે જોવાવાળું કોઈ નથી અને તમારે તમારા મનને ત્યાં હળવું કરી દેવાનું છે. ચોક્કસ. અને જ્યારે તમે વાત કરી કે તમારા શ્રોતાઓ તરફથી પત્રો આવે છે, તો એ કહી શકાય કે તમારી સાચી મૂડી છે કે જે તમે કમાણી છે ત્યારે. અને ત્યારે ખરેખર ખૂબ ખુશી થતી હશે. ચોક્કસપણે તમારા અવાજમાં વ્યક્ત થાય છે. ત્યારે એ ગીત મારું ખૂબ મનગમતું ગીત છે. વારે વારે હું એ ગીત નું રેફરન્સ આપતી હોઉં. મેરી આવાજ હી પહેચાન હૈ, ઘર યાદ રહે. ચોક્કસ. ઓકે. તો અમીબેન, અમે આમ તો તમે અનુભવો તમારા કીધા, પણ હજુ થોડી લાલચ વધારે જાગે છે અમને કે હજુ પણ તમારી જે આ આખી યાત્રા છે, આકાશવાણીની તમે વાત કરી કે આટલા બધા શ્રોતાઓ તમને મળ્યા છે, ખૂબ સારો અનુભવ રહ્યો છે આકાશવાણીનો, એની સાથે સાથે યોગમાં પણ આપ ખૂબ આગળ પડતા છો, નેચરોથેરાપીમાં એટલા બધા આગળ પડતા છો, તો સ્વાભાવિક છે કે આટલા વર્ષોમાં તમે અનુભવોનું ખૂબ વિશાળ ભાથું ભેગું કર્યું હશે. તો એ અનુભવો અમારે જાણવા છે તમારી પાસેથી. અનુભવ તો છે ને જેને કહેવાય ને કે આપણને ઘડે છે, આપણા ઘડતરમાં અનુભવનો ખૂબ મોટો ફાળો હોય છે. જે વસ્તુ આપણે આપણા મા બાપ પાસેથી નથી શીખી શકતા, કોઈ પણ સંજોગોના કારણે, લાડ પ્યારના લીધે હોય, કે જે વસ્તુ ઘણીવાર આપણે શિક્ષકો પાસેથી પણ નથી શીખી શકતા, એ લોકો આપણને પૂરી કોશિશ કરતા હોય એ બધું સમજાવવાની, પણ અનુભવનું ભાથું એવું છે કે એ તમને જરૂરથી જીવનમાં એવું સબક આપે છે કે તમે જિંદગીભર તમે યાદ રાખો છો. એવા કોઈ પ્રસંગ કે જે તમે શેર કરવા માંગતા? હા, એક અનુભવ હું મારો એવો કહું કે આફ્રિકામાં હું રહેતી હતી. અમે થોડો સમય માટે, લગભગ જીવનના 1.5 દાયકા જેવો સમય અમે આફ્રિકાના યુગાન્ડામાં પસાર કર્યો. ત્યારે
હું એક ફોરેક્સ બ્યુરો ચલાવતી હતી. ફોરેક્સ બ્યુરોમાં શું હોય કે તમારી પાસે ફોરેન કરન્સી આવે અને લોકલ કરન્સી તમારે એ લોકોને સામે ચેન્જ કરીને આપવાની હોય. એટલે આમ જોવા જઈએ તો આફ્રિકન કન્ટ્રીમાં આ બિઝનેસ છે એ થોડો રિસ્કી કહેવાય. પણ હવે પહેલેથી મેં કહ્યું કે હું સ્ટબન હતી અને એઝ અ લેડી ઘણા બધા એમ કે તમે ફોરેક્સ બ્યુરોમાં છો, કેમ કરશો, કે રીતના તમને ડર નથી લાગતો? એટલે હું કહેતી કે હા ભાઈ, મને ડર નથી લાગતો. હજી મારી સાથે જીવનમાં એવું કાંઈ બન્યું નથી. અને મને એવું નહીં, મને દરેક વ્યક્તિ સારી જ લાગે. અને ટચવુડ, ભગવાનની દયાથી જીવનના આટલા વર્ષોમાં મને કોઈ નકારાત્મક વ્યક્તિ કે ખરાબ વ્યક્તિ સાથે પનારો નથી પડ્યો. એ હું ઈશ્વરનો ખૂબ મોટો આભાર માનું છું કે ઘણીવાર માણસોને એવું થતું હોય કે ભાઈ આ વ્યક્તિ મારી સાથે દગો કર્યો, આને આમ કર્યું, આને તેમ કર્યું, પણ મને હંમેશા સપોર્ટિવ માણસો જ મળ્યા છે મારા જીવનમાં. એટલે કદાચ હું મારું જે જીદીપણું હતું એ મારું ચાલતું હતું કદાચ. એટલે પછી બન્યું એવું કે એક વખત સેટરડે હતો અને અચાનકથી જ 5 ગનમેન ફોરેક્સ બ્યુરોમાં આવી ગયા. એટલે એ લોકો પહેલેથી બધું જાણ તપાસ કરીને આવ્યા હશે. એની થોડી વાર પહેલા એ લોકોનો મને ફોન બી આવ્યો કે ભાઈ વેર આર યુ લોકેટેડ. એટલે મેં એડ્રેસ આપ્યું કે ભાઈ અમે અહીંયા બેઠા છીએ. એટલે એને મારી સાથે વાત કરી કે ભાઈ અમારે આટલા ડોલર્સ ચેન્જ કરવાના છે. ઓકે, મેં કીધું નો પ્રોબ્લેમ, સેટરડે છે, 2 વાગ્યા સુધી અમે ખુલ્લા છે. થોડી જ વાર થઈ અને 5 ગનમેન અચાનકથી જ ફોરેક્સ બ્યુરોમાં ઘૂસી આવ્યા. અમારા 11 ટોટલ સ્ટાફ હતો, 11 કેશિયર હતા. એ બધાની અલગ અલગ વિન્ડો હતી. એટલે અચાનક જ કસ્ટમર બી એટલા હતા અને એ લોકો સીધા આવી અને ફાયરિંગ કરવા માંડ્યા. થોડી વાર મને કાંઈ ખબર ના પડી કે આ શું થાય છે. આઈ વોઝ જસ્ટ શોક્ડ. અને જાણે હું કેમ ફિલ્મ જોઉં છું એ રીતના હું બસ આરામથી આ બધું જોઉં છું. મને ખબર જ નથી કે મારે શું કરવાનું છે. પછી એ લોકોએ જે અસ્કારી મીન્સ જે ચોકીદાર હતો એની પાસેથી જે મેઇન મારી ઓફિસનું ડોર હતું એ પણ ખોલાવડાવ્યું. એ લોકો અંદર આવ્યા, મારી ઉપર ગન મૂકે છે 3 જણા. અને પછી મને કહે છે તું આ તિજોરી ખોલ. એટલે ત્યાં સુધી મને એવું નથી લાગતું કે હું લૂંટાઈ રહી છું. પછી સામે મારા બોસ હતા, એણે મને જોરથી રાડ પાડીને કીધું કે તું એને ચાવી દઈ દે અને તિજોરી ખોલી દે, નહીતર તને મારી નાખશે. મારી નાખશે એ કીધું ને એટલે ફટાકથી, મને નથી આજની તારીખે મને યાદ નથી કે મેં કઈ રીતે એને તિજોરી ખોલી દીધી ને કઈ રીતે એ લોકો બધા જ ડોલર્સ છે, યુગાન્ડા શિલિંગ્સ છે, બધું જ લઈ અને તરત જતા રહ્યા. હવે ત્યારથી મારા જિદ્દીપણામાંથી થોડું જેને કહેવાય એવો ફરક પડ્યો કે હા, આપણે જીવનમાં થોડું સાવચેત રહેવું જોઈએ. આ પ્રસંગ મારી જિંદગીનો યાદગાર પ્રસંગ છે. એટલે ત્યારે પણ શું હતું કે પુસ્તકો વાંચવાનો મને ખૂબ શોખ હતો. એટલે હું જ્યાં જાઉં ને તો મારી સાથે એક પુસ્તક મારા પર્સમાં સાથે જ હોય. એટલે ત્યારે ત્યાં પણ હું પુસ્તક લઈને ગઈ હતી કે ભાઈ સેટરડે છે, બહુ કામ નહીં હોય તો ફ્રી ટાઈમમાં હું વાંચીશ. રણતો લીલાછમ ગુણવંત શાહનું પુસ્તક હતું. એટલે એ જે રોબર્સ હતા એ પૈસાની સાથે મારું એ પુસ્તક પણ લઈ ગયા. એનો મને આજની તારીખે રંજ છે કે એ લોકો શું કરશે, એ પુસ્તકનું એને શું કામ પડશે. એ લોકોને ગુજરાતી વાંચતા તો આવડતું નથી. અને હજી ઘણી વાર એ પ્રસંગ યાદ આવે ને તો મને એ પુસ્તક પહેલા યાદ આવે કે એ પાના મારા ક્યાં હશે, જંગલમાં ક્યાંક ઉડતા હશે, ક્યાં હશે. એટલે ઘણીવાર જીવનમાં આવા પ્રસંગો બનતા હોય ત્યારે એમ થાય કે ના, આપણે થોડી સાવચેતી રાખવી જોઈએ જીવનમાં. ના, ચોક્કસ. આ અનુભવમાંથી તો અમને પણ ઘણું બધું શીખવા મળે છે કે કઈ રીતે અલગ અલગ દેશોમાં અલગ અલગ સ્થળે તમે નવા નવા અનુભવો મેળવી શકો છો. અને કહેવાય કે અનુભવ તો જનની છે. તમામ શોધો અલગ અલગ એમાંથી જ તમને મળે છે નવી નવી વસ્તુઓ. હવે અમે બેન જ્યારે આટલી અમે રોમાંચક કથા સાંભળી છે આજે,
તો હવે એની સાથે સાથે તમે તમારા વાંચન યાત્રાની વાત કરી કે તમને વાંચનમાં ખૂબ રસ છે અને હવે તો મને પણ થોડું દુઃખ થાય છે કે તમારું એ પુસ્તક લઈને જતા રહ્યા છે. હોપફુલી એ લોકો કદાચ ગુજરાતી વાંચતા શીખી જાય ને પુસ્તક વાંચશે તો એમને ફાયદો તો જરૂરથી જીવન પરિવર્તન થઈ શકે. પુસ્તકો તો ખૂબ મહત્વનો ફાળો મનુષ્યના જીવનમાં ભજવે છે. હા, તો આપણે એ જ હકારાત્મક વિચારસરણી સાથે આગળ વધીએ. તો અમને તમારી જે વાંચન યાત્રા છે, ખાસ કરીને તમે જ્યારે આકાશવાણીમાં આટલા સારા વક્તા છો અને સ્વાભાવિક છે કે માત્ર વિચારો થકી જ એ વાણી ન ફૂટતી હોય, તમારું વાંચન એટલું વિશાળ હશે એના લીધે થઈને તમારા જે સ્પીચ છે, તમારું જે વક્તવ્ય છે એટલું સારું છે. કેમ કે અમે અત્યાર સુધી તમને સાંભળીએ છીએ તો તમારો શબ્દ ભંડોળ ખૂબ વિશાળ છે એવું અમને અનુભવ થાય છે. તો એ વાંચન યાત્રા વિશે અમને થોડું જણાવો. નાનપણથી જ મેં તમને પહેલાં કહ્યું કે અમે મુંબઈમાં રહેતા હતા, માટુંગામાં અમારું ઘર હતું. એટલે ત્યાં ગેલેરીમાં મારા દાદાએ એક લાઇબ્રેરી બનાવીને રાખી હતી. બહુ પુસ્તકો તો નહીં હોય, 50 પુસ્તકો કદાચ એમાં હોય. એટલે હું જ્યારે ફ્રી થાઉં ને તો હું ગેલેરીમાં ત્યાં જાઉં અને ઘરમાં બધાને હું મળું નહીં, એટલે એ લોકો એમ કહે કે આ ત્યાં ક્યાંક ખૂણામાં નીચે બેઠી હશે અને બુક વાંચતી હશે. એટલે ત્યારથી જ આમ જોવા જઈએ તો મારી વાંચન યાત્રા શરૂ થઈ. એટલે ત્યારે તો આપણે શું નાના હોય ને તો હું ઓલી વ્રત કથાની ચોપડીઓ, રાજા રાણીની ને એમાં વાર્તા આવે ને વ્રત કથાની, તો એ બધી વાર્તાઓ મને ખૂબ ગમતી. રાજા રાણીની વાત હોય, પરીની વાતો આવતી હોય, એટલે મીન્સ કલ્પનાની જે બધી વાતો હોય ને એ મને ખૂબ ગમતી. પછી ધીમે 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 એમાંથી આગળ વધતા ગયા. પછી જૈનિઝમ, એટલે હું એકચ્યુઅલથી જૈન કુટુંબથી બિલોંગ કરું છું. એટલે જૈનિઝમના કારણે મહારાજ સાહેબને માસતીજીને મળવાનું થાય તો એમની સાથે વાતો કરતાં કરતાં એમના અમુક પુસ્તકો હોય કે એમાં બધી વૈરાગ્યની વાતો આવે અને જીવન ઘડતરની વાતો આવે. એટલે એવી વ્યાખ્યાન હું વાંચતી થઈ ધીમે ધીમે. જે મહારાજ સાહેબે લખેલા હોય એની પુસ્તકો એ લોકો બહાર પાડે અને એમાં બધા વ્યાખ્યાન હોય. એ લોકો જે રોજ રોજ અપાશ્રમાં જે આપતા હોય એ વ્યાખ્યાન આપતા હોય અને એનું પુસ્તક હોય એ હું ધીમે ધીમે વાંચતા થઈ. એમાંથી પછી ધીમે ધીમે મને ફિલોસોફી તરફ જવાનું આમ મન થવા માંડ્યું કે પછી એવું ગમવા માંડ્યું. એટલે જેમ જેમ ઉંમર વધતી જાય એમ જેમ મેં પહેલાં કેમ કીધું, સ્કૂલમાં પણ આપણે ઉંમર વધતી જાય એમ આપણા તોફાનો જે છે અથવા તો જે એમાં થોડું પરિવર્તન આવતું જાય. તો વાંચનની યાત્રામાં પણ ધીમે ધીમે કરીને એવું પરિવર્તન આવવા માંડ્યું. મેં મોહનલાલ ચુનીલાલ ધામીની ઘણી બધા પુસ્તકો વાંચ્યા છે. રત્નસુંદર વિજયજી મહારાજના પુસ્તકો વાંચ્યા છે. પછી ગાંધીજીની આત્મકથા સ્કૂલમાં એક વખત વક્તૃત્વ સ્પર્ધામાં મને ઇનામમાં મળી હતી, સત્યના પ્રયોગો. એ વાંચી અને પછી તો ઘણું આમ થયું કે ગાંધીજી પ્રત્યે પણ આદર વધ્યો, માન વધ્યો. અને પછી ધીમે 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 ગુણવંતરાય આચાર્યને વાંચ્યા. પછી એક દોર એવો આવ્યો મહિલા સશક્તિકરણની વાત આપણે કરીએ તો 7 પગલા આકાશમાં, કુંદનિકા કાપડિયા. એ પુસ્તકે તો ખૂબ જેને કહેવાય કે એ સમય દરમિયાન સ્ત્રી સ્વાતંત્ર્ય, સ્ત્રી મુક્તિનો જે એક વંટોળ ઊભો થયો એ પુસ્તક દ્વારા, એ પુસ્તક પણ મેં લગભગ 3 વાર વાંચ્યું. અને ત્યાર પછી પણ વાંચન યાત્રા આગળ વધતી ગઈ. પછી એમાં ઘણું બધું સમયને અનુકૂળ ઘણી વાર એવું બને. પછી અમે આફ્રિકા ગયા તો ત્યાં તો પુસ્તકો મળે ને, એટલે જે પુસ્તક હાથમાં આવે જ્યાંથી પણ મળે ત્યાંથી વાંચી અને એ ભૂખને સંતોષવાનું શરૂ કર્યું. ગુણવંત શાહ મારા પ્રિય સાહિત્યકાર હું કહી શકું. એમના પુસ્તકો પણ મેં ખૂબ વાંચ્યા અને વાંચન યાત્રા જે થઈ મારી એમાંથી જ તમે જે શબ્દ ભંડોળ કહો છો એનું જે એકઠું થયું શબ્દ ભંડોળ મારી પાસે કે ક્યાંય ઈશ્વરની દયાથી ક્યાંય અટકવું નથી પડતું. એ શબ્દ સામે ચાલીને માં સરસ્વતીની કૃપાથી મારી જીભ ઉપર આવીને બેસી જાય છે. એટલે વાંચન જે છે એ ખૂબ જ સારી આદત છે અને એ આદત દરેક વ્યક્તિએ કેળવવી જોઈએ. ખાસ કરીને આજના યુગની હું વાત કરું તો બાળકો વાંચન પ્રત્યે
ખૂબ જ જેને કહેવાય, બાળકો તો શું, મોટા લોકો પણ હવે મોબાઈલ માંથી જ વોટ્સઅપ જ્ઞાન મેળવતા થઈ ગયા છે. એટલે આ જે પુસ્તક વિશેની જે રુચિ છે એ વધારવા માટે અવશ્ય દરેક શાળાએ પણ પ્રયત્ન કરવો જોઈએ, દરેક કુટુંબ, દરેક પરિવારે પણ પુસ્તકને ગિફ્ટમાં આપવાની પ્રથા પાડવી જોઈએ એવું હું માનવું છું. ચોક્કસપણે જન્મદિવસે પણ પુસ્તકની ભેટ આપીએ, આ વિચારો ખૂબ સારા વિચારો છે કે જે લોકોએ અનુસરવા જોઈએ. આપે વાત કરી કે વાંચનમાં તમારા દાદા અને તમારા પપ્પા, તમારા ઘરમાં એક લાઇબ્રેરી હતી. તો ક્યાંય પણ કોઈ પણ વ્યક્તિ જ્યારે સફળ થતી હોય કે ધીરે ધીરે પ્રગતિ કરતી હોય ત્યારે એનો પરિવારનો ખૂબ વિશેષ ફાળો હોય છે. તમારી વાંચન યાત્રામાં આટલો તમે વિકાસ કર્યો તો એમાં પણ હું કહી શકું કે ત્યાંથી તમારો ફાળો, પરિવારનો ફાળો શરૂ થયો છે. તો અહીંયા સુધી પહોંચ્યા ત્યાર સુધીમાં તમારા માતૃપક્ષ કયો કે તમારા સાસરા પક્ષ કયો, પરિવારનો કેટલો સહયોગ રહ્યો છે, કેટલું બેકબોન પરિવાર રહ્યું છે તમારા માટે? પૂછા, મેં પહેલા જ તમને કહ્યું કે જીવનના દરેક ક્ષેત્રમાં મને કોઈ ખરાબ અનુભવ નથી. એક આફ્રિકાના અનુભવ સિવાય એને પણ હું ખરાબ નથી માનતી, કેમ કે ત્યાંથી જીવનનો ટર્નિંગ પોઈન્ટ આવ્યો એટલે એ પણ મારા માટે અત્યારે એ પોઈન્ટ ખરાબ નથી. પણ એક આપણામાં ઉક્તિ છે કે દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. એ જ વસ્તુને હું ઉલટાવીને કહીશ કે દરેક સફળ સ્ત્રીની પાછળ પણ એક પુરુષનો હાથ હોય છે. અને એ પુરુષ હું મારા જીવનસાથી કનૈયાલાલ ભટ્ટ, એમને હું એ શ્રેય આપીશ, કેમ કે જીવનના દરેક તબક્કે એક બેકબોન તમે કહ્યું, એમણે હંમેશા મને હાથ આપ્યો છે, મને ક્યારેય એમણે પડવા નથી દીધી. આફ્રિકાથી અમે પાછા આવ્યા અને ફરી મેં ભણવાનું શરૂ કર્યું લગભગ 25 વર્ષ પછી. 3rd યર BA પસાર કર્યા પછી મેં કહ્યું ને કે ભાઈ જે અમારી પ્રેમ કથા ત્યાંથી શરૂ થઈ હતી, પછી લગ્નમાં પરિણમી, પછી અમે લોકો આફ્રિકા ગયા. આફ્રિકા અમે લગભગ 15-1 વર્ષ ત્યાં રોકાણ કર્યું. 2 બાળકોનો ત્યાં જન્મ થયો. ત્યાં ફોરેક્સ બ્યુરો હતું. પછી જ્યારે પાછા આવ્યા અને પછી અચાનક જ યોગમાં મને ઇન્ટરેસ્ટ જાગ્યો અને મેં એમની પાસે ખાલી વાત મૂકી કે ભાઈ હવે મને એવું થાય છે કે મારે થોડું ભણવું જોઈએ. તો એમણે 2 ધડક કીધું કે તારે જે કરવું હોય એ તું કર. અને ત્યારથી દરેક વસ્તુમાં સવારથી ઉઠે ત્યારથી રાતના સૂતા સુધી એવી એક પણ જગ્યા નહીં હોય કે જ્યાં એમણે મને એવું અહેસાસ ન આપ્યો હોય કે અમી હું તારી સાથે. ખૂબ સરસ. એટલે પરિવારનો સાથ તો બેશક છે જ, પણ આ એક જે મહત્વપૂર્ણ સાથ છે ને એના લીધે વ્યક્તિ હોય ને એ ગમે એટલી પાછળ પડી ગઈ હોય ને પણ જીવનસાથીનો જો સાથ તમારી સાથે હોય ને તો એ તરી જાય છે. અમીબેન, આપની આ જીવનયાત્રા સાંભળીને અમને ઘણી બધી પ્રેરણાઓ મળી છે. તમારા જીવનના અનુભવો, ખાસ કરીને આકાશવાણીના લ્યો, યોગના કહો કે પછી નેચરોપેથીના કહો, આપના આફ્રિકાના અનુભવો, આ તમામ વસ્તુઓમાંથી અમને ઘણું બધું શીખવા મળ્યું છે અને ચોક્કસપણે અમે એને અનુસરવાનો પણ પ્રયત્ન કરીશું. એના દ્વારા અમારા જીવનમાં પણ કંઈક નવીન સકારાત્મક લાવવાનો પ્રયત્ન કરીશું. આપે મારી વચ્ચે આવીને આપના જીવનના અનુભવો વહેંચ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.